तो मेरा इतना कहना है, हमारे बच्चे युवा पीढ़ी नहीं थी, वो आने वाले बड़ौदा का भविष्य नहीं था, तो हमारे बच्चों के लिए किसने कुछ किया? कोई ने कुछ नहीं किया। बच्चों की लाशें देखकर भी इनके अंदर मानवता नहीं उभरी। ऐसे इंसान को अपने सपोर्ट नहीं करना है। ये आज मैंने 2 बरस में सब जान लिया। मैं भाजपा को वोट करती थी, ये भाजपा ने मेरे को 2 बरस में इतने अच्छे सिले दिए, इसलिए मैं आज 12 बजे तक खड़ी हूँ यहाँ कांग्रेस को वोट करने के लिए, मेरे भाई को जिताने के लिए, क्योंकि मेरे भाई ने मेरे मुश्किल घड़ी में साथ दिया है। हमारे सबके बच्चों के लिए 12 बच्चों ने बेशक शिक्षिका के लिए उन्होंने अपने पार्टी का, अपने सीट का, अपने अच्छी लाइफ का बलिदान दिया है। વડોદરાની હરણી તળાવની દુર્ઘટના તમને યાદ હશે। 18 જાન્યુઆરી 2024નો એ ગોજારો દિવસ હતો કે જ્યારે વડોદરાના 12 માસૂમ ભૂલકા સ્કૂલની પિકનિકમાં નીકળ્યા હતા અને તેઓ ક્યારેય ઘરે પાછા જ આવ્યા નહીં। આ દુર્ઘટનામાં 14 નિર્દોષ જીવના અકાળે મૃત્યુ થયા। આ કરુણાંતિકાને 2 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે અને હજુ પણ એ 12 બાળકો અને 2 શિક્ષિકાઓના પરિવારને ન્યાય મળ્યો નથી। ત્યારે એક માતા કે જેનો કાળજાનો કટકો મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો, એ માતા જ્યારે પહોંચે છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની સભામાં અને સ્ટેજ પરથી એ માતાએ ભાજપને શું કહ્યું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીનો જંગ જીતવા માટે સત્તા પક્ષ પોતાની તમામ હદો પાર કરી રહ્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની આ વાત છે કે જ્યાં વોર્ડ નંબર 15માંથી આશીષ જોશી, નીલમ શ્રીવાસ્તવ અને પારુલ પટેલ કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે અને આ વોર્ડમાં પ્રચાર કરવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આ સભામાં હરણી બોટકાંડના પીડિત પહોંચે છે અને એના પછી જે દ્રશ્યો સર્જાય છે અને એ માતા કે જેણે પોતાનો વાલસોયો આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે એ ભાવુક થઈને જે અપીલ કરે છે તે પહેલા જોઈ લઈએ। वार्ड नंबर 15 की एक पैनल को सपोर्ट करो और आशीष भाई, हितेश भाई, नीलम बेन ने पारुल बेन को जिता के लाओ। जिताना इसलिए है जो इंसान के अंदर मानवता मर गई है, जो बच्चे जो युवा पीढ़ी अभी युवा तरीके सब अध्यक्ष बन रहे हैं, तो मेरा इतना कहना है, हमारे बच्चे युवा पीढ़ी नहीं थी, वो आने वाले बड़ौदा का भविष्य नहीं था, तो हमारे बच्चों के लिए किसने कुछ किया? कोई ने कुछ नहीं किया। बच्चों की लाशें देखकर भी इनके अंदर मानवता नहीं उभरी। ऐसे इंसान को अपने सपोर्ट नहीं करना है। ये आज मैंने 2 बरस में सब जान लिया। मैं भाजपा को वोट करती थी, ये भाजपा ने मेरे को 2 बरस में इतने अच्छे सिले दिए, इसलिए मैं आज 12 बजे तक खड़ी हूँ यहाँ कांग्रेस को वोट करने के लिए, मेरे भाई को जिताने के लिए, क्योंकि मेरे भाई ने मेरे मुश्किल घड़ी में साथ दिया है। हमारे सबके बच्चों के लिए 12 बच्चों ने बेशक शिक्षिका के लिए उन्होंने अपने पार्टी का, अपने सीट का, अपने अच्छी लाइफ का बलिदान दिया है। इसलिए प्लीज इनकी पैनल को सपोर्ट करो और इनको बहुत मत से जिताइए। શાળાના પ્રવાસમાં મોકલેલું હસતું રમતું બાળક જ્યારે મા બાપને સફેદ કપડામાં લપેટાયેલા મૃતદેહના રૂપમાં મળે ત્યારે એ મા બાપ પર શું વીતી હશે તેની કલ્પના પણ કરી શકાય નહીં। પરંતુ સવાલ એ છે કે પીડિત માતા પિતા સિવાય હવે આ દુર્ઘટનાને કોઈ યાદ કરે છે ખરું? આ દુર્ઘટના જ્યારે ઘટી ત્યારે તો વડોદરાના લોકોમાં ગુસ્સો હતો, આક્રોશ હતો, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ રોષ, આ ગુસ્સો ઠંડો પડતો ગયો, આક્રોશ શાંત પડી ગયો અને ધીમે ધીમે લોકોના માનસમાંથી આ કરુણાંતિકાની યાદ ભૂલાઈ ગઈ છે। હવે ચૂંટણી ટાણું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચાર માટે વડોદરામાં ઠેર ઠેર લોકોના દરવાજા ખટખટાવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ છે કે વડોદરાની પ્રજા આ વખતે ચૂંટણીમાં તેમને થયેલા અન્યાયનો જવાબ આપશે કે કેમ। આ વિશે તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટમાં અમને જણાવશો। આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।